સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા. કેમ છો બધા? અમે આશા રાખીએ છીએ તમે બધા એકદમ મજામાં હશો અને સરસ રીતે આ દૈનિક યોગા ક્લાસને ફોલો કરતા હશો. આજની આપણી જે થીમ છે એ છે સ્ટેમિના એન્ડ એન્ડ્યોરન્સ. જ્યારે આપણે શરીરના સ્તર પર એક જ વસ્તુને વારંવાર કરતા હોઈએ છીએ એનાથી આપણું ફિઝિકલ સ્ટેમિના વધે છે, રાઈટ? તો આજે આપણે આસનાસને હોલ્ડ કરીશું વધારે. પણ મનના સ્તર પર પણ જ્યારે આપણે ઉત્સાહ રાખીએ છીએ, ડિટર્મિનેશન રાખીએ છીએ, કરેજિયસ રહીએ છીએ, એક કમિટમેન્ટ રાખીએ છીએ, ત્યારે આપણા મનનું પણ સ્ટેમિનાર એટલે મેન્ટલ સ્ટેમિનાર પણ વધે છે, રાઈટ? તો મેન્ટલ સ્ટેમિનાર વધવાથી આપણે આપણા જીવનમાં ક્યારેય ડગમગી નથી જતા, ક્યારે આપણે ઓફ સેન્ટર નથી થઈ જતા, આપણા લક્ષ્યથી આપણે ભટકાઈ નથી જતા. મનના સ્તર પર પણ ઘણા અવરોધ હોય છે, જેવી રીતે રાગ અને દ્વેષ, ક્રેવિંગ અને અવર્ઝન. જ્યારે આપણને કશું ગમતું હોય ત્યારે આપણે એના માટે ફેવરિશ થઈ જઈએ, અને જ્યારે આપણને કશું ગમતું ન હોય એનાથી આપણે થોડું દૂર જવાનો ટ્રાય કરીએ, રાઈટ? આપણા લાઈફમાં ઘણી બધી વસ્તુઓ છે જેમાં આપણે ફેવરિશ થતા હોઈએ અને કોઈને આપણે હેટ કરતા હોય એનાથી આપણે દૂર જતા હોઈએ. તો આ બંને વસ્તુ આપણા લાઈફમાં આપણા મેન્ટલ ઇન્સ્ટેબિલિટી લાવે છે અને આપણા બોડીની અંદર સ્ટ્રેસ ક્રિએટ કરે છે, જે આપણને દુઃખી કરી દે છે આપણા જીવનમાં, રાઈટ? ગમતું હોય ને ના ગમતું હોય, આ બંને વસ્તુ આપણા લાઈફમાં બહુ બધો સ્ટ્રેસ ક્રિએટ કરે છે. તો યોગા શું કરે છે? યોગનો અભ્યાસ, યોગા એટલે બસ ખાલી આસન, પ્રાણાયામ કે ધ્યાન નહીં. યોગની હું વાત કરું છું. જ્યારે આપણે યોગમાં સ્થાપિત થઈ જાય ત્યારે આપણું મન શાંત થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે, અને આપણે રાગ અને દ્વેષથી ઉપર ઉઠી જઈએ છીએ, અને આપણો જે સ્વભાવ છે સચ્ચિદાનંદ, પ્રેમ, કરુણા, એની અંદર આપણે સરસ રીતે સ્થાપિત થઈ જઈએ છીએ. તો આ સુંદર જ્ઞાન સાથે આપણે આજનો સત્રનો આરંભ કરીએ. આપણી જગ્યા ઉપર બેસી જઈશું. આંખો બંધ જ રાખીએ. લેટ્સ ક્લોઝ અવર આઈઝ. શરીરને સ્થિર કરી લઈએ. આંખો બંધ છે આ ક્ષણમાં. મનને વર્તમાન ક્ષણમાં લઈ આવીએ અને ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખીએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઉઠેલા સ્પંદનોને અનુભવ કરીએ. આપણા મનને શરીર અને શ્વાસ સાથે જોડી દઈએ. ધીરે ધીરે આપણે સમય લેતા લેતા આંખો. સો now we are going to practice સૂર્યભેદ પ્રાણાયામ. આપણે સૂર્યભેદ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. લેફ્ટ હેન્ડ આપણા ચિન મુદ્રામાં રાખીએ, લેફ્ટ ઘૂંટણ ઉપર. રાઈટ હેન્ડ નાસિકા મુદ્રામાં રાખીશું. આપણે જમણા નાસિકાથી શ્વાસ ભરીશું અને ડાબાથી છોડીશું. જમણાથી ભરીશું, ડાબાથી છોડીશું. આ રીતે આપણે સૂર્યભેદ પ્રાણાયામમાં 8 થી 10 રાઉન્ડ કરીએ. ધ્યાન રહે કમર એકદમ સીધી છે, ખભા ઢીલા છોડીએ, ચહેરા ઉપર એક સ્મિત. જમણી નાસિકાથી શ્વાસ અંદર, ડાબાથી બહાર. શ્વાસને લાંબો અને ઊંડો અંદર લઈશું અને છોડીશું. જમણાથી અંદર, ડાબાથી બહાર. Breathing in through right, breathe out through left. 5 થી 7 રાઉન્ડ બીજા ચાલુ રાખીએ. લોંગ જોયફુલ ડીપ બ્રેથ. સૂર્યભેદ પ્રાણાયામમાં આપણી સૂર્ય નાડીને એક્ટિવેટ કરે છે.
આપણા શરીરમાં ઉષ્ણતા વધારે છે, આપણા શરીરને એક્ટિવેટ કરે છે. Nice and long breath. Continue. Last round, એક છેલ્લી વાર. રાઈટ થી ભરીએ અને લેફ્ટ થી છોડીએ અને વિશ્રામ કરીએ. આંખો બંધ જ રાખીએ. શરીરમાં થઈ રહેલા ઉષ્ણતાને અનુભવ કરીએ. Feel the temperature inside the body. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ છીએ. સ્લોલી યુ મે ઓપન યોર આઈઝ. સો ધીરેથી આપણી જગ્યા પર ઊભા જઈએ અને સરસ રીતે વોર્મઅપ શરૂ કરીએ. ઓકે, લેટ અસ ઓલ સ્ટેન્ડ અપ. આપણી જગ્યા ઉપર ઊભા થઈને સરસ રીતે થોડુંક વોક કરવાનું શરૂ કરીએ. લેટ અસ ઓલ સ્ટાર્ટ વોકિંગ. હાથને થોડું ઉપર લઈ જઈએ અને વોક કરતા જઈએ. વેરી નાઇસ. Keep walking, keep walking. હવે હાથને થોડું નીચે લાવીએ અને ઉપર લઈ જઈએ. નીચે લાવીએ અને ઉપર લઈ જઈએ. ઉપર લઈ જઈએ અને નીચે લાવીએ. ફરીવાર હાથને ઉપર લઈ જઈએ અને આપણી જગ્યાથી થોડું દૂર જઈને વોક કરવાનું શરૂ કરીએ. લેટ્સ ડુ સમ brisk walk by raising our hands up. Very nice. Continue. ચાલુ રાખીએ. And come back to the center. ધીરેથી આપણી જગ્યા ઉપર ફરી પાછા આવી જઈએ. થોડું ટ્વિસ્ટ કરીશું બોડીને રાઈટ અને લેફ્ટ. Okay, now imagine there is a fire. જમીન ઉપર આગ છે and you have to walk and run very fast. You can't walk, you have to run. Okay, let's run. It's very hot. Keep running. Last 5 seconds. 5, 4, 3, 2, 1. And rest. Awesome, very good. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અંદર અને મોઢાથી છોડીએ. ફરીવાર શ્વાસ ભરીએ. બંને પગ વચ્ચે 3 ફૂટ જેવું અંતર રાખીએ. સર્વાંગ પુષ્ટિ કરશું. તો જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય એ ખાલી બસ કમરથી નીચે અને ઉપર જશે. હાથને કમર ઉપર રાખશે. અને જે લોકો કરી શકે મને ફોલો કરે. બંને હાથની મુઠ્ઠી બનાવી લે. હાથને ક્રોસ કરી લેશે. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે રાઈટ સાઈડ ઉપર નીચે જઈએ. શ્વાસ ભરીએ ધીરેથી ઉપર. શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ.
Inhale, up, exhale, right. Inhale, up, exhale, left. Inhale, up, exhale, right. એક છેલ્લી વાર ઉપર અને લેફ્ટ. ધીરેથી ઉપર આવીએ, હાથને નીચે લઈ જઈએ, કમર ઉપર મૂકી દઈએ. હવે આગળ અને પાછળ જઈએ. 5 times. Forward and back. Forward and back. ધ્યાન રહે પગને સીધા રાખીશું. આગળ અને પાછળ. એક છેલ્લી વાર આગળ અને પાછળ. હવે થોડું ટ્વિસ્ટ કરીએ અહીંયાથી જ. રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ. હવે થોડું રાઈટ અને લેફ્ટ સાઈડ બેન્ડિંગ કરીશું. 5 times. 1, 2, 3, 4. ધીરેથી વચ્ચે આવી જઈએ. બંને હાથને આપણા સામે લઈ જઈએ અને ક્રોસ લઈ જવાનું છે હાથને. ફ્રન્ટ એન્ડ બેક. થોડું ઉપર લઈ જઈએ પહેલા અને પછી નીચે લાવતા જઈએ. મેકિંગ બિગ ક્રોસ. વેરી નાઇસ. હવે નીચેથી ઉપર ફરીવાર જઈએ. માથાના ઉપર નીચે લઈ જાય. ધીરેથી શાંત કરીએ. વેરી ગુડ, નાઇસ. હવે આપણે બંને પગને એક સાથે લાવીશું અને થોડું જોઈન્ટ મુવમેન્ટ કરીએ. બંને હાથ કમર ઉપર, શ્વાસ ભરતા માથું ઉપર, શ્વાસ છોડતા નીચે. ઉપર નીચે, ઉપર ઉપર નીચે. One last time. ઉપર અને નીચે. હાથને સીધા કરી લઈશું. હવે આપણે જમણો કાન આપણા જમણા ખભાના સાથે લગાવીએ. ખભાને ઉપર નહીં ઉચકીએ, ઉપર આવીએ. ડાબો કાન ડાબા ખભા ઉપર લગાવીએ. ઉપર જમણી બાજુ, ઉપર લેફ્ટ, ઉપર રાઈટ, left. One last time. Right and left. ધીરેથી ઉપર આવી છે. હાથને ખભાના પેરેલલ લઈ જઈએ, હથેળી નીચેની તરફ રાખીએ અને હવે સર્કલ્સ બનાવીએ. સ્મોલ સર્કલ્સ 10 times. 1, 2, with smile. 4, 5, 6, 7, 8, 9, 10. Now big circles. મોટા circles બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now let's do reverse. Big circles. વિપરીત દિશામાં કરીએ. 9, 7, 6, 5, 4, 3, 2, 1. Now small circles. 10, 9, 8, 7, 6, 5, 4, 3. Come on, don't let go. 1 and relax. થોડું શ્રગ કરી લઈએ હાથોને. બંને પગને થોડું ખોલી લઈએ. કમરથી વધારે. બંને હાથ આપણા કમર ઉપર રાખીએ. આપણા પેલ્વિકને રાઈટ લઈ જઈએ અને લેફ્ટ લઈ જઈએ. લેટ્સ ટિલ્ટ અવર પેલ્વિક region right, left, right, left. You can do it with smile. Right and left, right and left. ધીરેથી વચ્ચે આવીએ અને હવે આપણા હિપને રોટેટ કરીએ ક્લોકવાઇઝ. 1. Make big circles. 2, 3. જલેબી કેવી હોય છે? ગોળ. યસ. એવી જ રીતે આપણા હિપને પણ ગોળ ફેરવવાની છે. ઘણા લોકોને મોઢામાં પાણી આવી ગયું. રિવર્સ ડિરેક્શન, વિપરીત દિશામાં. 5, 4, 3,
2 વચ્ચે આવી જઈએ. હવે આપણે રાઈટ લેગને સ્વિંગ કરીશું. યુ કેન યુઝ અ ચેર. તો તમને બેલેન્સ માટે ચેર યુઝ કરવી હોય તો કરી શકો છો. બંને હાથ શરીરના બાજુમાં, જે લોકો ચેર યુઝ નથી કરી, રાઈટ લેગને ઉપર જ શકીએ અને સ્વિંગ કરીએ ફ્રન્ટ એન્ડ બેક. શ્વાસ ઉપર ધ્યાન રાખીશું જેથી બેલેન્સ સંતુલન સારું રહે. રિલેક્સ. લેફ્ટ લેગથી કરીએ. 9 8 7 6 5 4 3 2 and 1 and back. આપણો લાસ્ટ જોઈન્ટ મુવમેન્ટ કરી લઈએ. એન્કલ રોટેશન. 5 વખત ક્લોકવાઇઝ અને 5 વખત રિવર્સ. પૂરેપૂરું ધ્યાન આપણા એન્કલ ઉપર અને શ્વાસ ઉપર. રિવર્સ અને પછી વિશ્રામ કરીએ. ક્લોકવાઇઝ 5 વખત. રિવર્સ એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. સો શરીર આખું અલગ અલગ જોઈન્ટ્સથી આપણું વોર્મઅપ થઈ ગયું છે. બ્લડ સર્ક્યુલેશન સરસ ઇમ્પ્રોવાઇઝ થઈ ગયું છે. સો ટાઈમ ફોર આસનાસ. ઓકે, શરૂ કરીએ આજના આસના. તો સૌથી પહેલું આસન આપણે કરીશું આજે વેરિએશન ઇન કોણાસન 1. આજે આપણે આસનની અંદર હોલ્ડ કરવાના છે. સો બી પ્રિપેર ફોર ઇટ. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીને અને આખા શરીરનું વજન ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ કરી લઈએ આપણા બંને પગ. શ્વાસ ભરતા પહેલા આપણા ડાબા હાથને ધીરે ધીરે ઉપર લઈ જઈએ. પહેલા આપણે કોણાસન 1 માં આવી જઈશું અને ધીરેથી કમરના ભાગથી આપણે જમણી બાજુ બેન્ડ કરીશું. ઉપર જોઈ શકીએ છીએ, સામે જોઈ શકીએ, જે પણ આપણને કમ્ફર્ટેબલ લાગે. હવે બંને હાથને એકબીજાથી દૂર ખેંચીએ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા લેફ્ટ સાઈડમાં કમરના. તમારો એક ભાગ જે છે જમણો ભાગ એ સરસ રીતે કોન્ટ્રાક્ટ થઈ ગયો છે અને બીજો ભાગ લેફ્ટ ભાગ સરસ રીતે લાંબો થઈ ગયો છે. હવે ડાબા હાથને થોડું વધુ નીચે લઈ જઈએ. આપણા લેફ્ટ બાઇસેપને કાન સાથે લગાવીએ. 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. હવે ધીરે ધીરે આપણો રાઈટ હેન્ડ છે એને પણ ઉપર ઉચકીએ અને જમણા બાઇસેપને જમણા કાન સાથે લગાવીએ. બંને હાથ વચ્ચે આપણું માથાના જેટલું અંતર છે અને હાથોને બંનેને ખેંચીએ. 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ઉપર આવીએ. શ્વાસ છોડતા છોડતા હાથને નીચે. With good stretch, just feel the stretch at the one side of the body. અનુભવ કરો શરીરનો એક ભાગ જે છે એ સરસ રીતે સ્ટ્રેચ કરી રહ્યું છે અને બીજો ભાગ જે છે એ વિશ્રામમાં છે. સો યોગા ઇઝ ઓલ અબાઉટ બેલેન્સ. યોગા એ શું છે? સંતુલન છે. જે આપણે એક બાજુ કરીએ છીએ એ આપણે બીજી બાજુ પણ કરવાનું છે. ઓકે, તો હવે આપણે શું કરીએ? જમણા હાથને ધીરે ધીરે ઉપર લઈ જઈએ અને ધીરે ધીરે આપણા ડાબી બાજુ બેન્ડ કરીશું કમરના ભાગથી. જમણા હાથને ખેંચેલો રાખીશું ઉપરની તરફ. શ્વાસ ચાલુ રાખીએ. બંને હાથ એકબીજાથી દૂર છે. હવે ધીરે ધીરે આપણો જમણો હાથ અને જમણો બાઇસેપ જે છે એને જમણા કાનના નજીક લઈ આવીએ. તમે જોશો સ્ટ્રેચ જે છે થોડું ઇન્ટેન્સ થશે. પેટને અંદરની તરફ ખેંચીએ. 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. હવે ધીરેથી ડાબો હાથ ઉપર લઈ જઈએ. ડાબુ બાઇસેપ ડાબા કાનના નજીક અને બંને હાથને એકબીજાના પેરેલલ રાખી ખેંચેલા. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા હાથને નીચે. યસ, વેરી ગુડ. નેક્સ્ટ આસના વીરભદ્રાસન 2.
સો યુ કેન ડુ ઇટ વિથ ધ સપોર્ટ ઓફ ચેર ઓલ્સો. ચેરના સપોર્ટથી પણ કરી શકો છો. જમણા પગને આપણે બહારની તરફ ખોલી લઈશું. જમણા પગનો પંજો જે છે એ 90 ડિગ્રી ઉપર સીધો રહેશે. ડાબા પગનો પંજો જે છે એને અંદરની તરફ 15 ડિગ્રી રાખીશું, 15 to 20 ડિગ્રી. તમે જો એક લાઈનને ડ્રો કરો છો તમારા જમણા હીલથી, એ તમારા ડાબા પગના આર્ચ જે છે વચ્ચેનો જે ભાગ છે ત્યાં મર્જ થવું જોઈએ. ઓકે, આ બતાવે છે કે તમારું બેલેન્સ જે છે એ પ્રોપર છે. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ખભાના સમાંતર લઈ આવીએ, એકદમ પેરેલલ ટુ ધ શોલ્ડર. હવે આપણે નીચે જવાનું છે, આગળ નથી જવાનું. આપણા બોડીનું ટેન્ડન્સી છે અને ઘણા લોકો છે મિસઅલાઇનમેન્ટ કરતા હોય છે, એ આગળની તરફ લીન કરતા. આપણે આગળ નહીં, આપણે નીચે જઈશું. ઓકે, નીચે કેવી રીતે જઈશું? બાય મેકિંગ 90 ડિગ્રી એંગલ. આપણે જમણા ઘૂંટણમાં 90 ડિગ્રીનો એંગલ બનાવીશું, એનાથી આપણે નીચે જઈશું. તો આપણા જમણા ઘૂંટણને થોડું બેન્ડ કરીએ, પહેલા નીચે હિપને પુશ કરીએ અને બંને હાથને પેરેલલ લઈ આવીએ શોલ્ડર્સના અને ફ્લોર. હવે જે લોકોને ડીપ જવું હોય એ તમારો લેફ્ટ લેગ જે છે એને થોડો પાછળની તરફ સ્લાઇડ કરો. રાઈટ લેગને હલાવશું નહીં, લેફ્ટ લેગને પાછળ લઈ જઈશું અને હિપને નીચે પુશ કરીશું. વેરી ગુડ. ડીપ બ્રેથ્સ ઇન એન્ડ આઉટ. લાંબા ઊંડા શ્વાસ અંદર. સ્થિરમ સુખમ આસન. આસન સ્થિર છે, સુખમય છે. મનની વૃત્તિઓને શાંત કરીને વર્તમાન ક્ષણમાં આસનની સાથે એક લય થઈ જઈએ. ધીરે ધીરે જમણા પગને સીધો કરીએ, બંને હાથ નીચે લાવીએ. ડાબો પગ જે છે એને અંદરની તરફ અને જમણા પગને પણ અંદરની તરફ લાવીને હવે ડાબા પગને આપણે બહાર ખોલીશું 90 ડિગ્રી. તમે ડાબા પગના એડીથી અગર એક લાઈન ડ્રો કરો છો, એ તમારા જમણા પગના પંજાના આર્ચ ઉપર મર્જ થવું જોઈએ. ઓકે, હવે ધ્યાન રહે આપણી હિપ જે છે એ ટિલ્ટ નથી થઈ રહી. હિપ અને આપણું ચેસ્ટ રિજન, ટોર્સો એ સામેની તરફ. શ્વાસ ભરીએ, બંને હાથ ખભાના સમાંતર લઈ આવીએ. તમે હથેળીને નીચે પણ રાખી શકો છો અને ઉપર પણ રાખી શકો છો. ઓકે, બોથ આર કરેક્ટ. લેફ્ટ ઘૂંટણને બેન્ડ કરીએ, આપણા હિપને નીચે પુશ કરીએ. ધ્યાન રહે તમારું લેફ્ટ ની ક્રોસ નહીં થાય તમારા લેફ્ટ ટોથી. ઓકે, આ નથી કરવાનું. જ્યારે પણ ક્રોસ થાય છે થોડું ઉપર આવી જાઓ અને હિપને નીચે પુશ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ખભાના સમાંતર. શ્વાસ છોડતા આસનમાં વિશ્રામ કરીએ. મનથી પ્રયત્નને છોડીને આસનમાં વિશ્રામ કરવાનો છે. મહર્ષિ પતંજલિ કહે છે, પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપત. Let go your effort mentally and dissolve into the asana. Keep your breath continuously flowing. શ્વાસ સરસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરે ધીરે પહેલા ડાબા પગને સીધું કરીએ અને શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈએ. ગુડ. બંને પગના પંજા અંદરની તરફ લાવીને સ્લાઇડ કરી લઈએ. ધીરેથી વચ્ચે આવીશું. ઓકે, સરસ. નો જ્યારે આપણે પોર્શનને લાંબુ સમય હોલ્ડ કરીએ છીએ ને તો તમે જો તમારું મન જે છે એ પણ શાંત થતું જાય છે. અદરવાઇઝ આપણને બધું જ બહુ ફટાફટ કરવાની આદત હોય આખા દિવસમાં. બટ આસનની અંદર જ્યારે સરસ હોલ્ડ કરીએ છીએ તો મન શાંત થઈ જાય છે અને પછી આપણું શરીર પણ એને સાંભળે છે, મનને. ઓકે, આપણી જગ્યા ઉપર બેસી જઈએ. લેટ અસ ઓલ સિટ ડાઉન. દંડાસનમાં બેસી જઈશું. બંને પગને સીધા રાખીને આપણું જે ટેલ બોન છે, જ્યાંથી રીઢની હડ્ડી શરૂ થાય છે, એ ભાગને જમીન ઉપર ટચ કરાવશું. હવે આપણે કરીશું પશ્ચિમ ઉત્તાનાસન, સીટેડ ફોરવર્ડ બેન્ડ. તો જે લોકો એકદમ
આગળ નથી જઈ શકતા, પગના પંજાને નથી પકડી શકતા, તમે હંસાને ફોલો કરી શકો છો. યુ કેન હોલ્ડ યોર નીઝ, થાઈઝ, વેરેવર. બટ વેરી ઇમ્પોર્ટન્ટ, મેક શ્યોર તમારું સ્પાઇન જે છે એને સીધું રાખવાનું છે, એને કર્લ નહીં કરીએ. ઓકે, સો શરૂ કરીએ. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપર લઈ જઈએ પહેલા બાઇસેપ્સ કાનના નજીક, અને શ્વાસ છોડતા છોડતા પહેલા આગળ જઈશું. હાથને ખેંચેલા રાખીએ, ધીરે ધીરે, one vertebra by one vertebra. Once you reach to your maximum, hold that part. એ ભાગને પકડી લઈએ પહેલા. હવે થોડું ફોકસ જે છે આપણા કમર ઉપર લઈ જઈએ, સ્પાઇન ઉપર, અને એફર્ટ થોડું નાખીને આપણા કમરને સીધી કરીએ. It's okay to do less. ઊંડા શ્વાસ ભરીએ. આપણા મનને અને મસલ્સને કોર્ડિનેટ કરી લે. ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન between our muscles and mind. જે ભાગમાં તમને ઇમ્પેક્ટ થઈ રહ્યો હોય, બસ એ ભાગ ઉપર ધ્યાન લેજો. Continue breathing in and out. ચાલુ રાખીએ શ્વાસ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા માથાને ઢીલું છોડી દઈએ, અને ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા હાથને આગળથી ઉપર લાવીએ અને હાથને નીચે લઈ જઈએ. વેરી ગુડ. નેક્સ્ટ આસના ઇઝ અર્ધ મત્સ્યેન્દ્ર આસન. હવે આપણે અર્ધ મત્સ્યેન્દ્ર આસન કરીશું. સો આપણો ડાબા પગને થોડોક ઉચકીને જમણા ઘૂંટણના બાજુમાં મૂકી દઈશું, ઉચકીને. ઓકે, અહીંયાથી ઉચકીને આપણે મૂકવાનો છે, અને જમણો પગ જે છે એને વાળીને આપણા જમણા પગનો પંજો ડાબા નિતંબના નીચે મૂકીશું. હવે ડાબો ઘૂંટણ ઉપર છે, એટલે કે ડાબો હાથ આપણો પાછળની તરફ જશે. બહુ દૂર નહીં લઈ જઈએ, ખભાના બિલકુલ નીચે રાખી, અને કમરને સીધું રાખીશું, હથેળીને નીચે પુશ કરી. જમણા હાથને ઉપર લઈ જઈએ, અને જે લોકો પણ ઇન્ટરલોક કરી શકે, એટલે કે ટક કરી શકે તમારા લેફ્ટ નીને, એ ટક કરી લે અને લેફ્ટ પગના પંજાને પકડી. જો તમને આ કરવામાં ચેલેન્જિંગ લાગી રહ્યું હોય તો તમે નોર્મલી ખાલી વક્રાસન કરી શકો છો, હંસાને ફોલો કરી. પાછળની તરફ જોઈએ. હું ફરી એક વખત આ આસનની ઇન્સ્ટ્રક્શન આપીશ દંડાસનમાંથી. જે લોકો ઓલરેડી કરી રહ્યા છે એ લોકો ચાલુ રાખે. બંને પગ સીધા રાખીશું, લેફ્ટ પગને ઉચકીને રાઈટ ઘૂંટણના બાજુમાં રાખીએ, જમણો પગ વાળીને આપણા નિતંબના નીચે મૂકી દઈએ, ડાબો હાથ પાછળ, જમણો હાથ ઉપર, હાથને એલ્બોમાંથી બેન્ડ કરીને ટક કરી લઈએ લેફ્ટ નીના અગેન્સ્ટમાં, અને જો પકડી શકીએ તો લેફ્ટ એન્કલને પકડીએ, નહીં તો આ રીતે પણ રાખીશું. 10 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવીશું, માથાને વચ્ચે લઈ આવીએ. પહેલા આપણા જમણા હાથને ઢીલો છોડીએ, ડાબા હાથને આગળ લાવીએ, પછી આપણા જમણા પગને સીધું કરીએ અને ડાબા પગને સીધું. So as I said, yoga is all about balance. તો હવે આપણે રાઈટ સાઈડ કરીશું અર્ધ મત્સ્યેન્દ્ર આસન. રાઈટ ફૂટને ઉપર ઉચકીને આપણા લેફ્ટ નીના બાજુમાં મૂકી દઈએ. આપણું રાઈટ ઘૂંટણ છે એ આકાશની તરફ ઉપર રહેશે. લેફ્ટ નીને બેન્ડ કરીએ, લેફ્ટ પગનો પંજો
રાઈટ હિપના નીચે મૂકીએ. ધ્યાન રહે બેસવાનું નથી આખું પૂરેપૂરું, હલકું સપોર્ટ લેવાનું છે, લાઈક અ લેચ ઓન ધ ડોર. હવે આપણા રાઈટ હેન્ડને પાછળ લઈ જઈએ, કમરના બિલકુલ પાછળ મૂકીએ, આંગળીઓ બહારની તરફ. શ્વાસ ભરતા ડાબો હાથ ઉપર ટક કરવાનો છે આપણા લેફ્ટ એલ્બોને રાઈટ નીના અગેન્સ્ટમાં, અને હોલ્ડ કરી લઈએ રાઈટ એન્કલ. શ્વાસ ભરીએ, કમરને સીધું કરીએ અને શ્વાસ છોડતા પાછળની તરફ ટ્વિસ્ટ કરીએ. લુક બેક. 10 થી 15 શ્વાસ અંદર અને બહાર. ધીરેથી પહેલા માથું વચ્ચે લાવીશું, then relax your left hand, relax your right hand. બંને પગને સીધા કરી લઈએ અને વચ્ચે લાવીશું. ધીરેથી આપણા પેટના બલ સૂઈ જઈએ. કમ ઇન્ટુ પ્રોન પોઝિશન. હાથને સીધા કરીશું, પગ સીધા. બંને હાથ આપણા ખભાના નીચે રાખીએ. ભુજંગાસન માટે પોઝિશન લઈ લઈશું. હાથ ખભાના નીચે, આપણા છાતીના બાજુમાં, દાઢી જમીનથી લાગેલી છે. પગ એકબીજા સાથે. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે માથાને ઉપર ઉચકી, ખભાને ઉપર ઉચકીએ અને નાભી અડધોથી 1 ઇંચ જમીનથી ઉપર છે. પૂરેપૂરું ઉપર નથી જવાનું, અડધોથી 1 ઇંચ. નાભી થોડી જમીનથી લાગી. કોણીને સ્લાઇડ બેન્ડ રાખીશું અને આપણા પાંસળીઓને, રિબ કેજને સ્પર્શ કરીએ. સ્માઇલિંગ કોબ્રા. શ્વાસ ચાલુ કરી રાખીએ અંદર અને બહાર. સ્નેક ઇઝ અ સિમ્બોલ ઓફ અવેરનેસ. સો ઇઝ યોર સ્માઇલ. સાપ એ સજગતાનું પ્રતીક છે અને તમારી સ્માઇલ. સરસ રીતે ઊંડા શ્વાસ ભરી અંદર અને બહાર. જે પણ થઈ રહ્યું છે એને થવા દો. ઇટ્સ ઓકે. થોડું તપ સારું છે. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે નીચે આવે અને મકર આસનમાં વિશ્રામ કરીએ. 5 વખત ભ્રમરનો અવાજ કરીશું મકરાસનમાં. શ્વાસ ભરીએ. Relax and let go. વિશ્રામ કરતા જઈએ.
ધીરેથી જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર સૂઈ જઈએ. બંને હાથ શરીરના બાજુમાં, ખભાના સમાંતર, અને ધીરેથી બંને પગને ઉપર ઉચકી લઈએ 90 ડિગ્રી. If you wish, you can hold your thighs. જો તમે ચાહો તો તમારા જંઘાને પકડી શકો છો બંને હાથ. પગના પંજા આપણા શરીર તરફ ખેંચેલા રાખી એડીને ઉપર. Push hands away from your body and pull the toes towards the body. ઊંડા શ્વાસ અંદર અને બહાર. Let all the blood rush towards our genital region, heart region. આ આસનથી આપણે બ્લડ, રક્તસ્ત્રાવ છે એને રિવર્સ કરી રહ્યા છે. બહુ સરસ છે આપણા હાર્ટ રિજન માટે. બહુ જ વિશ્રામ આપે છે આપણા શરીર અને 8 થી 10 ઊંડા શ્વાસ લઈએ અને છોડીએ. ઘૂંટણને વાળીએ ધીરે ધીરે, પછી ધીરેથી પગને નીચે લાવીએ અને ઘૂંટણને આપણા છાતીના નજીક લઈએ છીએ. પવન મુક્ત. શ્વાસ ભરતા જે લોકો માથાને ઉચકી શકે છે માથાને ઉચકી લે, અને શ્વાસ છોડતા આપણું કપાળ ઘૂંટણના નજીક લઈએ છીએ. ચાલુ રાખીએ શ્વાસ. આસનમાં છે આપણે, મન શાંત થઈ ગયું છે, શરીર સ્થિર છે આસનમાં, શ્વાસ ચાલી રહ્યો છે. ધીરેથી માથું નીચે લાવીએ, પગને સીધા કરી લઈએ અને શવાસનમાં વિશ્રામ કરીએ. Relax completely, let go. કોઈ પણ પ્રયત્ન વગર બસ વિશ્રામ કરવો છે. શરીરને ઢીલું છોડતા જઈએ. શરીર એકદમ સ્થિર છે આ ક્ષણમાં. આંખો બંધ રાખીએ.
જમણા પગ ઉપર ધ્યાન લઈ જઈએ અને જમણા પગને ઢીલું છોડતા જઈએ. ડાબા પગ ઉપર ધ્યાન લઈ જઈએ, ડાબા પગને ઢીલું છોડતા જઈએ. ડાબો પંજો, ઘૂંટણ, જંઘા. જનનેન્દ્રિય અને નાભીના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ છોડતા છોડતા શરીરને ઢીલું છોડી દઈએ. ચેસ્ટ રિજન, છાતીના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. right shoulder and right arm, જમણો ખભો નીચે. Left shoulder and left arm, ડાબો ખભો ને ડાબો. શ્વાસ ભરીએ અને છોડીએ. આખા શરીર ઉપર ધ્યાન લઈશું. શરીરને ઢીલું છોડી દઈએ. માથાથી લઈને પગના પંજા સુધી આખું શરીર. આંખો બંધ જ રાખતા આપણા હાથોમાં થોડું મૂવમેન્ટ કરીએ, પગના પંજાને થોડું હલાવીએ. આખા શરીરને સ્ટ્રેચ કરી લઈએ, હાથને પાછળ લઈ જતા. એક હોલ બોડી સ્ટ્રેચ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈએ. 4 થી 5 શ્વાસ ભરીશું અને છોડીશું આ સ્થિતિને. ધીરે ધીરે સમય લેતા લેતા ઉઠીને બેસી જઈએ. સ્લોલી યુ મે સિટ ડાઉન.
કમ્ફર્ટેબલી એન્ડ ઇઝીલી આરામથી બેસી જઈશું. શ્વાસ ભરીએ અને છોડીએ. શ્વાસ ભરીએ, ધીરે ધીરે છોડીએ. થોડા સમય માટે શરીરને એકદમ સ્થિર કરી લઈએ, એક પથ્થરની મૂર્તિની માપ. હાથ ઘૂંટણ પર ખુલ્લા છે, કમર સીધી છે, ખભા ઢીલા છોડી, ચહેરા ઉપર એક સ્મિત રાખીએ. Relax your forehead, your eyes, your cheeks, your lips. કપાળ, આંખ, ગાલ અને હોઠને પણ ઢીલું છોડવું છે. આ ક્ષણમાં કંઈ જ નથી કરવું, કંઈ જ નથી જાણવું. Nothing to do, nothing to know. બસ આપણા પોતાનામાં જ વિશ્રામ કરવો છે. આપણા આસપાસ અને ભીતર આકાશ તત્વનો અનુભવ કરીએ અને આ સ્થૂળ શરીરને આકાશ તત્વમાં વિલીન કરીએ. Let our body dissolve into the space. Feel the oneness, the cosmic temperature. You are love, you are joy, you are. તમે જ આનંદ છો, તમે જ પ્રેમ છો, તમે જ શાંતિ. તો સદગમય તમસોમાં જ્યોતિર્ગમય
સુખિનો ભવન્તુ. એક શ્વાસ ભરીએ, ધીરેથી છોડીએ. આસપાસના વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરે ધીરે જ્યારે પણ તમને મન કરે તમારો સમય લેતા લેતા મારી સુંદર આંખો ખોલી શકો છો. સ્લોલી ઓપન યોર આઈઝ. ગુડ. આંખ ખોલવાનું પણ મન નહીં કરતું હતું ને? કેટલા લોકોને આંખ લાગતું હતું કે બંધ કરીને થોડી વાર બેસી ગઈ? યસ. સો સેન્ડ સમ હાર્ટ ઇન ધ કોમેન્ટ બોક્સ. Type your experience in the comment. સો ફરી મળીશું આપણે આપણા મેટ ઉપર કાલે. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ.